હેલો એવરીવન. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે 6th સેમ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગની અંદર આવતો એક સબ્જેક્ટ એટલે કે કન્સ્ટ્રક્શન ક્વોલિટી કંટ્રોલ એન્ડ મોનિટરિંગ અને આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક ટોપિક એટલે કે નેશનલ બિલ્ડિંગ કોડ ઉપર આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ. ઓકે, તો હવે આજના લેક્ચરના એ પોઈન્ટ્સની વાત કરીએ કે જે આપણે ડિસ્કસ કરશું. તેમાં સૌપ્રથમ જોશું કે નેશનલ બિલ્ડિંગ કોડ એટલે શું, એની રચના કઈ રીતે થઈ અને સાથે સાથે એની રચના થવા પાછળનું કારણ શું હતું. આ બધી બાબતો છે એ આપણે ફર્સ્ટ પોઈન્ટની અંદર જોશું. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટની અંદર જોશું તો કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કવર્ડ ઇન એનબીસી એટલે કે નેશનલ બિલ્ડિંગ કોડની અંદર કયા પ્રકારના મહત્વના મુદ્દાઓ કવર કરવામાં આવે છે એ આપણે સેકન્ડ પોઈન્ટની અંદર જોશું. ત્યાર પછી થર્ડ પોઈન્ટની અંદર જોશું તો કે ચેન્જ ઇન ન્યૂ એનબીસી એટલે કે નવા બિલ્ડિંગ કોડ છે, જે નવો નેશનલ બિલ્ડિંગ કોડ છે એની અંદર કયા પ્રકારના ચેન્જીસ કરવામાં આવ્યા છે એ આપણે થર્ડ પોઈન્ટની અંદર જોશું. અને ત્યાર પછી ફોર્થ પોઈન્ટની અંદર જોશું કે વાય ટુ રિફર એનબીસી એટલે કે નેશનલ બિલ્ડિંગ કોડ શા માટે રિફર કરવો જોઈએ અથવા તો એનો ઉપયોગ કરવો જોઈએ કે જેના કારણે આપણને કયા કયા ફાયદા થાય છે એ બાબતો જે છે એ આપણે ફોર્થ પોઈન્ટની અંદર ડિસ્કસ કરશું. રાઈટ. હવે જો એમાં સૌપ્રથમ વાત કરીએ તો કે નેશનલ બિલ્ડિંગ કોડ એટલે કે જો નેશનલ બિલ્ડિંગ કોડના આપણે બેકગ્રાઉન્ડની વાત કરીએ તો બેકગ્રાઉન્ડમાં એવું છે કે આફ્ટર ધ થર્ડ 5-year plan ધ પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા ડિસાઇડ ટુ સ્ટડી અ વેરિયસ પેરામીટર ઓફ કન્સ્ટ્રક્શન એરિયા લાઇક એડમિનિસ્ટ્રેટિવ, ઓર્ગેનાઇઝેશનલ, ફાઇનાન્શિયલ એન્ડ ટેકનિકલ ઇન ડિટેલ. એટલે કે જે અલગ અલગ પ્રકારના આપણા દેશની પંચવર્ષીય યોજનાઓ હોય એ પંચવર્ષીય યોજના ઘડવા માટેનું જે જવાબદાર કમિશન એટલે કે પ્લાનિંગ કમિશન કે જેને હવે નવા નામ નીતિ આયોગથી ઓળખવામાં આવે છે, એ પ્લાનિંગ કમિશને જ્યારે ત્રીજી પંચવર્ષીય યોજના પૂરી થઈ ત્યાર પછી એની એક કામ અથવા તો એક વસ્તુ જરૂર પડી અને એ શું નક્કી કર્યું કે જે કન્સ્ટ્રક્શનને રિલેટેડ અલગ અલગ પેરામીટર્સ છે એ પેરામીટર્સની સ્ટડી કરવાનો એને નિર્ણય કર્યો. ત્યાર પછી 1965 ની અંદર પ્લાનિંગ કમિશને આ જે સ્ટડી કરવી હતી એટલે કે અલગ અલગ પ્રકારના કન્સ્ટ્રક્શનના જે પેરામીટર છે, એડમિનિસ્ટ્રેટિવ હોય, ઓર્ગેનાઇઝેશનલ હોય, ફાઇનાન્શિયલ હોય કે ટેકનિકલ હોય, આ પ્રકારના અલગ અલગ પેરામીટર્સની સ્ટડી માટે 1965માં પ્લાનિંગ કમિશને એક એક્સપર્ટની પેનલની રચના કરી. રાઈટ. હવે જે આ પેનલની રચના હતી આ પેનલે પોતાની સ્ટડી કરી એટલે કે જે કન્સ્ટ્રક્શનને રિલેટેડ અલગ અલગ પેરામીટર્સ હતા એની સ્ટડી કરીને 3 વર્ષ પછી એટલે કે 1968 ની અંદર પોતાનો રિપોર્ટ છે પબ્લિશ કર્યો અને આ રિપોર્ટને શું નામ આપ્યું તો કે રિપોર્ટ ઓન ઇકોનોમિક્સ ઇન અ કન્સ્ટ્રક્શન કોસ્ટ. એટલે કે આ રિપોર્ટનું જો આપણે ગુજરાતીમાં અનુવાદ કરીએ તો જે કન્સ્ટ્રક્શન દરમિયાન જે પણ કોસ્ટ થાય છે એનું ઇકોનોમી એટલે કે એનું અર્થતંત્ર કેવું છે એને રિલેટેડ 1968 ની અંદર એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. અને આ રિપોર્ટ છે એના માટેની પેનલની રચના ક્યારે થઈ હતી તો કે 1965માં અને કેના દ્વારા કરવામાં આવી હતી તો કે પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા. રાઈટ. ત્યાર પછી આ સ્ટડીના આધારે એટલે કે 1965 થી માંડીને 1968 સુધી જે સ્ટડી કરવામાં આવ્યું જે એક્સપર્ટની પેનલ દ્વારા એના દ્વારા એક રેકમેન્ડેશન એટલે કે એક સલાહ આપવામાં આવી કોને તો કે પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાને કે આપણે ભારત માટે નવો નેશનલ બિલ્ડિંગ કોડ છે એની રચના કરવી જરૂરી બની જાય છે. રાઈટ. તો નેશનલ બિલ્ડિંગ કોડની રચના પાછળના મુખ્ય જો આધાર સ્તંભ અથવા તો જે કમિટીની વાત કરીએ તો એ 1965 થી 1968 દરમિયાનની જે એક્સપર્ટની પેનલ હતી એના સ્ટડીના આધારે થયું હતું. રાઈટ. ત્યાર પછી શું થયું તો કે જે પ્લાનિંગ કમિશન છે એને જે રેકમેન્ડેશન આપવામાં આવી કે નવું નેશનલ બિલ્ડિંગ કોડની રચના કરવી જોઈએ તો પ્લાનિંગ કમિશને આ નવા નેશનલ બિલ્ડિંગ કોડની રચના માટે જે જવાબદારી સોંપી કેને સોંપી હતી તો કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટને એટલે કે ISI ને. હવે ISI શું છે તો અથવા તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ શું છે તો કે ભારતની અંદર અલગ અલગ વસ્તુ માટેના સ્ટાન્ડર્ડ ફિક્સ કરતી એક સંસ્થા છે અને જેને કેની જવાબદારી સોંપવામાં આવી તો કે નેશનલ બિલ્ડિંગ કોડ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી. રાઈટ. ત્યાર પછી શું થયું તો કે જ્યાં નેશનલ બિલ્ડિંગ કોડની તૈયાર કરવાની જે જવાબદારી ISI ને સોંપવામાં આવી
એના કારણે આઈએસઆઈએ શું કર્યું તો કે 1967 ની અંદર એક સિવિલ એન્જિનિયરિંગ ડિવિઝન નામની એક કમિટીની રચના કરી કે જેની અંદર અલગ અલગ ફિલ્ડના સિવિલ એન્જિનિયર્સ હતા એની એક કમિટીની આખી રચના કરવામાં આવી અને એની રચના ક્યારે થઈ તો કે 1967 માં અને ત્યાર પછી 1967 માં જે સિવિલ એન્જિનિયરિંગ ડિવિઝનની રચના થઈ એડવાઇઝરી કમિટી હતી કોના દ્વારા રચવામાં આવી તો કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એણે એનું એનબીસી એટલે કે નેશનલ બિલ્ડિંગ કોડનું પહેલું એડિશન 1970 ની અંદર જે પબ્લિશ કર્યું એટલે કે જો આપણે કહી શકીએ કે 1965 માં આને માટે રિલેટેડ કામ ચાલુ થયું હતું એનબીસી ને રિલેટેડ અને એના 5 વર્ષ પછી જે નેશનલ બિલ્ડિંગ કોડનું પહેલું એડિશન છે એ 1970 માં પબ્લિશ કરવામાં આવ્યું ત્યાર પછી શું થયું તો કે 1970 ની અંદર એનબીસી પબ્લિશ થયું ત્યાર પછી આઈએસઆઈ એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટે શું કર્યું કે આપણા દેશની અંદર એટલે કે ભારતની અંદર જે અલગ અલગ પ્રકારની કન્સ્ટ્રક્શન પ્રોસેસ ચાલે છે એની જે કન્સ્ટ્રક્શન પ્રોસેસ છે એ એનબીસી ના આધારે થાય એ માટે કેમ્પેનિંગ ચાલુ કર્યું કેમ્પેનિંગ એટલે કે એક અવેરનેસ પ્રોગ્રામ ચાલુ કર્યો કે જેને કારણે એનબીસી છે એ કન્સ્ટ્રક્શનના અલગ અલગ સ્ટેજ એટલે કે પ્લાનિંગ સ્ટેજ હોય ડિઝાઇન સ્ટેજ હોય કે કન્સ્ટ્રક્શન ઓફ સ્ટ્રક્ચર હોય એની અંદર એનબીસી ની ગાઈડલાઈન ફોલો થાય એ માટેનું કેમ્પેનિંગ છે એ આઈએસઆઈ અને પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા કમ્બાઈન રીતે બહાર પાડવામાં આવ્યું અથવા તો કેમ્પેનિંગ કરવામાં આવ્યું રાઈટ તે ઉપરાંત શું થયું તો કે આઈએસઆઈ એક બીજી પણ રચના કરી અને એ કઈ હતી તો કે એક્શન કમિટીની પણ આઈએસઆઈએ રચના કરી હવે એક્શન કમિટીનું મુખ્ય કાર્ય શું હતું તો કે અલગ અલગ કન્સ્ટ્રક્શન માટે જે અલગ અલગ કન્સ્ટ્રક્શન આખા ભારતની અંદર ચાલુ છે એ કન્સ્ટ્રક્શનની અંદર એનબીસી ના કાર્યો છે અથવા તો એનબીસી ના આધારે જે નિયમો છે એ ફૂલફિલ થાય છે કે નહીં એનું ધ્યાન રાખવાનું અને સાથે સાથે જો ફૂલફિલ ન થતા હોય તો એના માટે યોગ્ય પગલા લેવા આ બધી જે પ્રક્રિયા છે એ આઈએસઆઈ દ્વારા રચવામાં આવેલી એક એક્શન કમિટી કે જે એનબીસી ને અલગ અલગ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં લાગુ કરવા માટે કાર્ય કરતી હતી એ કરવામાં આવી હવે અહીંયા જે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ હતો એ ક્યાં લાગુ પડતો હતો તો કે અલગ અલગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટમાં લોકલ બોડીઝમાં અને અધર એજન્સીસમાં હવે અહીંયા જો વાત કરીએ અલગ અલગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો મ્યુનિસિપાલિટી આવી શકે ત્યાર પછી આગળ વાત કરીએ તો કે જિલ્લા પરિષદ આવી શકે અથવા તો જિલ્લા ન્યાય આવી શકે ત્યાર પછી ગ્રામ પંચાયત આવી શકે જિલ્લા પંચાયત આવી શકે તો આવી જે અલગ અલગ લોકલ બોડીઝ છે એના દ્વારા કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન થાય છે તો એ કન્સ્ટ્રક્શન એનબીસી ના નિયમો અનુસાર થાય છે કે નહીં એ જોવાનું કામ કોણ કરતું હતું તો કે એક્શન કમિટી કરતી હતી ત્યાર પછી 1970 થી માંડીને 1983 એટલે કે 70 માં જ્યારે પહેલું એડિશન બહાર પડ્યું ત્યાંથી માંડીને 1983 એટલે કે ટોટલ 13 વર્ષની અંદર બીજા ઘણા એનબીસી ના જે કોડ છે એને બહાર પાડવામાં આવ્યા અને સાથે સાથે નવા કોડ છે એને ઇન્ક્લુડ કરવામાં આવ્યા અથવા તો રિવાઇઝ કરવામાં આવ્યા હવે જો એ અલગ અલગ કોડની આપણે વાત કરીએ તો એમાં પહેલો કોડ કયો હતો તો કે IS 456 કે જે કોન્ક્રીટ ડિઝાઇનનો કોડ હતો ત્યાર પછી IS 4326 અને IS 1893 કે જે અર્થક્વેકના કોડ હતા ત્યાર પછી IS 1905 એ મેશનરી ને રિલેટેડ એટલે કે મેશનરી વર્ક માટેનો કોડ હતો અને IS 800 એ કેનો કોડ હતો તો કે સ્ટીલ ડિઝાઇનના કોડ હતા તો આવા અલગ અલગ પ્રકારના જે કોડ છે એ 1970 થી માંડીને 1983 દરમિયાન બહાર પાડવામાં આવ્યા જ્યારે એનબીસી નું પહેલું એડિશન એટલે કે પ્રથમ કોડ છે 1970 માં બહાર પાડવામાં આવ્યો હતો રાઈટ તો આ શું હતું તો કે નેશનલ બિલ્ડિંગ કોડ અથવા તો એનબીસી ની એક બ્રીફ હિસ્ટ્રી હતી ઓકે ત્યાર પછી વાત કરીએ તો કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કવર્ડ ઇન એનબીસી એટલે કે એનબીસી ની અંદર જે મહત્વના મુદ્દાઓ કવર થાય છે તો એનું એક આપણે લિસ્ટ જોઈએ તો એની અંદર પહેલું કયું છે તો કે એડમિનિસ્ટ્રેશન ડેવલપમેન્ટ કંટ્રોલ રૂલ્સ એન્ડ જનરલ બિલ્ડિંગ રિક્વાયરમેન્ટ એટલે કે કોઈ પણ કન્સ્ટ્રક્શનનું જે એડમિનિસ્ટ્રેટિવ વર્ક હોય ત્યાર પછી કોઈ નવા ડેવલપમેન્ટ માટેના જે ડેવલપમેન્ટનું કંટ્રોલ કરવાના રૂલ્સ છે ત્યાર પછી જનરલ બિલ્ડિંગ રિક્વાયરમેન્ટ છે એ કવર કરવામાં આવે છે ત્યાર પછી ફાયરને રિલેટેડ જે ફાયર પ્રોટેક્શનની રિક્વાયરમેન્ટ છે એ એનબીસી માં કવર કરવામાં આવે છે ત્યાર પછી અલગ અલગ પ્રકારના બિલ્ડિંગ મટીરીયલ્સ છે એ કવર કરવામાં આવે છે એના સ્પેસિફિકેશન કેટલા હોવા જોઈએ ધેન આફ્ટર બિલ્ડિંગ મટીરીયલ કેટલા પ્રમાણમાં હોવું જોઈએ એ કવર કરવામાં આવે છે ત્યાર પછી સ્ટ્રક્ચરલ ડિઝાઇન એટલે કે કોઈ પણ સ્ટ્રક્ચરની ડિઝાઇન કરવી છે તો એને રિલેટેડ સ્ટ્રક્ચર ઉપર પડતા લોડ્સ ત્યાર પછી ફાઉન્ડેશનની ડિઝાઇન વુડ સ્ટ્રક્ચરની ડિઝાઇન સ્ટીલની ડિઝાઇન મેશનરી વર્કની ડિઝાઇન
ત્યાર પછી કોન્ક્રીટ એ પ્લેન હોઈ શકે, રેઇનફોર્સ હોઈ શકે અથવા તો પ્રી સ્ટ્રેસ કોન્ક્રીટ છે એને રિલેટેડ ડિઝાઇન, અને ત્યાર પછી પ્રી ફેબ્રિકેશન એન્ડ સિસ્ટમ બિલ્ડિંગ. આટલી વસ્તુ છે એ કેમાં કવર કરવામાં આવે છે તો કે એનબીસી ની અંદર આ પ્રકારની જે માહિતી છે કન્સ્ટ્રક્શન ને રિલેટેડ એ કવર કરવામાં આવતી હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કે કન્સ્ટ્રક્શનલ પ્રેક્ટિસ એન્ડ સેફટી, એટલે કે કન્સ્ટ્રક્શન દરમિયાન જે સેફટી ધ્યાન રાખવી પડે એ પણ એનબીસી માં કવર કરવામાં આવે છે. ત્યાર પછી અલગ અલગ પ્રકારની બિલ્ડિંગ સર્વિસીસ, તો અહીં બિલ્ડિંગ સર્વિસીસ ની અંદર લાઇટિંગ અને વેન્ટિલેશન આવી શકે, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન આવી શકે, એર કન્ડિશનિંગ ને હીટિંગ આવી શકે, ત્યાર પછી બિલ્ડિંગ ની અંદર એકોસ્ટિક, સાઉન્ડ ઇન્સ્યુલેશન અને નોઇઝ કંટ્રોલ આવી શકે, ત્યાર પછી બિલ્ડિંગ ની અંદર લિફ્ટ અથવા તો એસ્કેલેટર્સ ના ઇન્સ્ટોલેશન ને રિલેટેડ જે ડેટા છે એ પણ એનબીસી ની અંદર કવર કરવામાં આવે છે. ત્યાર પછી જો પ્લમ્બિંગ સર્વિસીસ ની વાત કરીએ તો એની અંદર વોટર સપ્લાય છે, ડ્રેનેજ અને સેનિટેશન છે, ગેસ સપ્લાય છે, તો આ બધી વસ્તુ કઈ રીતે કરવી એને રિલેટેડ જે નિયમો છે અથવા તો કોડ છે એ એનબીસી ની અંદર કવર કરવામાં આવે છે. એન્ડ ધેન આફ્ટર રૂલ્સ ફોર ઇરેક્શન ઓફ સાઇન્સ એન્ડ આઉટડોર ડિસ્પ્લે સ્ટ્રક્ચર, એટલે કે આઉટડોર જે સાઇન છે અથવા તો આઉટડોર ના ડિસ્પ્લે સ્ટ્રક્ચર છે કે જેનો ઉપયોગ ખાસ કરીને કોઈ પણ પ્રકારના એડવર્ટાઇઝમેન્ટ સાઇન તમારે ઊભા કરવા હોય તો એના માટે, અથવા તો જે આપણે આગળ વાત કરીએ કે ભાઈ કોઈ પણ પ્રકારની નેશનલ હાઈવેસ છે તો એની અંદર કોઈ પણ પ્રકારના સાઇન ઊભા કરવા છે તો એના માટે જે અલગ અલગ નિયમો અથવા તો રૂલ્સ ની રિક્વાયરમેન્ટ છે એ પણ એનબીસી ની અંદર કવર કરવામાં આવતી હોય છે. તો મુખ્યત્વે 8 એવી વસ્તુઓ છે કે જે નેશનલ બિલ્ડિંગ કોડ ની અંદર કવર કરવામાં આવતી હોય છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ તો કે ચેન્જ ઇન ન્યૂ એનબીસી, એટલે કે નવા નેશનલ બિલ્ડિંગ કોડ ની અંદર ક્યાં ક્યાં ચેન્જ કરવામાં આવ્યા તો કે એની અંદર પહેલું શું કરવામાં આવ્યું તો કે ડેવલપમેન્ટ કંટ્રોલ રૂલ ને વધારાના જે એડ છે એ કરવામાં આવ્યા, એટલે કે વધારાના ડેવલપ કંટ્રોલ રૂલ છે એમાં વધારો કરવામાં આવ્યો. ત્યાર પછી એડિશન ઓફ રિક્વાયરમેન્ટ ફોર ગ્રીન બેલ્ટ્સ એન્ડ લેન્ડસ્કેપિંગ ઇન્ક્લુડિંગ નોર્મ્સ ફોર પ્લાન્ટેશન એન્ડ સર્બ એન્ડ ટ્રીસ, એટલે કે કોઈ પણ બિલ્ડિંગ ની અંદર પ્લાન્ટ કઈ રીતે ઉભા કરવા, ધેટ મીન્સ કે વધારાના વૃક્ષો વાવવા, એની પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટ છે ઊભી કરવામાં આવી કે ભાઈ કોઈ પણ બિલ્ડિંગ ની અંદર આટલા પ્રમાણમાં વૃક્ષ હોવા જોઈએ. ત્યાર પછી ગ્રીન બિલ્ડિંગ અથવા અને ગ્રીન બેલ્ટ ને રિલેટેડ જે નવા જે નિયમો છે એનબીસી ની અંદર એડ કરવામાં આવ્યા. ત્યાર પછી અલગ અલગ પ્રકારના સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ફોર લો ઇન્કમ હાઉસિંગ, એટલે કે જે ભારતની અંદર જે એવો વર્ગ છે લોકોનો કે જેની આવક ઓછી છે અને એને પણ ઘર મળી રહે એના માટે એનબીસી ની અંદર થોડી ઘણી છૂટછાટ આપીને જે લો ઇન્કમ વાળા વ્યક્તિઓ છે કે જે ઇઝીલી સસ્તા પ્રમાણમાં ઘર ખરીદી શકે એના માટેના કોડ છે પણ એ થોડા ચેન્જ કરવામાં આવ્યા અને એડ કરવામાં આવ્યા. ત્યાર પછી ફાયર સેફટી બિલ્ડિંગ, ખાસ કરીને હાઈરાઇઝ બિલ્ડિંગ ની અંદર ફાયર સેફટીના રેગ્યુલેશન છે એને એડ કરવામાં આવ્યા. ત્યાર પછી રિવિઝન, એટલે કે ફેરફાર કરવામાં આવ્યો કેમાં તો કે સ્ટ્રક્ચરલ ડિઝાઇન સેક્શન બેઝડ ઓન અ કોન્ક્રીટ કોડ, અર્થક્વેક કોડ અને મેસનરી કોડ, એટલે કે કોન્ક્રીટ ને રિલેટેડ કોડ, અર્થક્વેક ને રિલેટેડ કોડ અને મેસનરી ને રિલેટેડ કોડના આધારે જે સ્ટ્રક્ચરની ડિઝાઇન હતી આ ત્રણેયમાં, એટલે કે કોન્ક્રીટના સ્ટ્રક્ચર, અર્થક્વેક માટે અને મેસનરી માટે, એ ત્રણેય માટે જે સ્ટ્રક્ચરલ ડિઝાઇન હતી એમાં રિવિઝન એટલે કે એમાં ફેરફાર કરવામાં આવ્યા. ત્યાર પછી એડિશન ઓફ આઉટસાઇડ ડિઝાઇન કન્ડિશન ફોર ધ ઇમ્પોર્ટન્ટ સિટીઝ ઇન ધ કન્ટ્રીઝ, એટલે કે જે સિટીઝ હતા જે ભારતની અંદર મહત્વના સિટીઓ છે એની ડિઝાઇન માટેના જે વધારાના રૂલ્સ છે અથવા તો આઉટસાઇડ કન્ડિશન છે એને રિલેટેડ નિયમો છે એ એનબીસી ની અંદર શું કરવામાં આવ્યા, એડ કરવામાં આવ્યા, રાઈટ. ત્યાર પછી વાત કરીએ તો કે એડિશન ઓફ રિક્વાયરમેન્ટ ઓફ રિલેટિંગ ટુ નોઇઝ એન્ડ વાઇબ્રેશન, એર ફિલ્ટર, એનર્જી કન્ઝર્વેશન ફોર એર કન્ડિશનિંગ, એટલે કે ઘરની અંદર અથવા તો સ્ટ્રક્ચરની અંદર જે નોઇઝ આવે છે, જે વાઇબ્રેશન આવે છે, ત્યાર પછી એર ફિલ્ટર્સ છે, એનર્જી કન્ઝર્વેશન છે, ખાસ કરીને એર કન્ડિશનિંગ માટેના, તો જેને કારણે આ બધી વસ્તુ છે એ ઘરની અંદર ઓછી આવે, એર કન્ડિશનિંગ વ્યવસ્થિત થાય અને એનર્જી છે એનો ઓછામાં ઓછો ઉપયોગ થાય, એના માટેની જે અલગ અલગ રિક્વાયરમેન્ટ છે એને એડ કરવામાં આવ્યું. એન્ડ ધેન આફ્ટર એડિશન ઓફ ગાઈડન્સ ઓન ધ ડિઝાઇન ઓફ વોટર સપ્લાય સિસ્ટમ ફોર મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, એટલે કે મલ્ટી સ્ટોરી એક કરતા વધારે માળની બિલ્ડિંગ હોય એના માટે વોટર સપ્લાય સિસ્ટમમાં જે ડિઝાઇન કરવાની છે એને રિલેટેડ અમુક ગાઈડલાઇન્સ છે. આ બધી વસ્તુ છે એ નવા એનબીસી ની અંદર શું કરવામાં આવી તો કે એડ કરવામાં આવી, રાઈટ.
ત્યાર પછી વાત કરીએ વાય ટુ રિફર એનબીસી એટલે કે નેશનલ બિલ્ડિંગ કોડ છે ને રિફર શા માટે કરવા જોઈએ તો કે એની અંદર કેવું છે તો કે ફોર ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ બિલ્ડિંગ બાય લોઝ એન્ડ ડેવલપમેન્ટ કંટ્રોલ રૂલ બાય વેરિયસ એજન્સી એટલે કે અલગ અલગ એજન્સી દ્વારા જે કન્સ્ટ્રક્શન વર્ક કરવામાં આવે છે એ નિયમો અનુસાર થાય છે કે નહીં એ ચેક કરવા માટે નિયમો અનુસાર કન્સ્ટ્રક્શન વર્ક કરવા માટે એનબીસી છે એને રિફર કરવો જોઈએ ત્યાર પછી પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઓફ ધ સ્ટ્રક્ચર એન્ડ ટાઉન બાય ટાઉન પ્લાનર એન્ડ આર્કિટેક્ટ એટલે કે જે ટાઉન પ્લાનર્સ છે અને જે આર્કિટેક્ચર છે જેના દ્વારા અલગ અલગ પ્રકારની પ્લાનિંગ અને ડિઝાઇન કરવામાં આવે કેનું તો કે સ્ટ્રક્ચરનું અને સાથે સાથે ટાઉનનું એ વ્યવસ્થિત રીતે થઈ શકે એના માટે એનબીસી છે રિફર કરવા જોઈએ ત્યાર પછી ફોર ધ સ્ટ્રક્ચરલ ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર્સ બાય સ્ટ્રક્ચર એન્જિનિયર્સ ટુ રિફર વેરિયસ ડિઝાઇન ક્રાઇટેરિયા એટલે કે જે સ્ટ્રક્ચર એન્જિનિયર્સ છે કે જે સ્ટ્રક્ચરની ડિઝાઇન કરે છે એ ડિઝાઇનમાં અલગ અલગ પ્રકારના ક્રાઇટેરિયા ફૂલફિલ થાય છે કે નહીં અને ફૂલફિલ થાય અથવા તો ફૂલફિલ કરવા માટે એનબીસી છે રિફર કરવું જોઈએ ત્યાર પછી ટુ નો યુનિટ વેઇટ ઓફ ધ ડિફરન્ટ કન્સ્ટ્રક્શન મટીરિયલ એટલે કે અલગ અલગ પ્રકારના જે કન્સ્ટ્રક્શન મટીરિયલ છે એનો યુનિટ વેઇટ કેટલો છે એ જાણવા માટે પણ એનબીસી રિફર કરવું જોઈએ ત્યાર પછી ફોર ધ કોમ્પ્યુટેશન ઓફ વેરિયસ લોડ ઓન ધ સ્ટ્રક્ચર્સ એટલે કે સ્ટ્રક્ચર ઉપર અલગ અલગ પ્રકારના જે લોડ પડે છે એની ગણતરી માટેના જે નિયમો છે એના માટે પણ એનબીસી શું કરવું જોઈએ તો કે રિફર કરવું જોઈએ ત્યાર પછી વાત કરીએ તો નો ધ સ્ટાન્ડર્ડ ટેસ્ટ મેથડ ફોર વેરિયસ કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ ઓલ્સો ટુ નો ધેર એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા એટલે કે અલગ અલગ પ્રકારના કન્સ્ટ્રક્શન મટીરિયલની ટેસ્ટિંગ માટેની જે સ્ટાન્ડર્ડ ટેસ્ટ મેથડ છે એ કેવી છે એ જાણવા માટે એનબીસી રિફર કરવા જોઈએ અને ક્યાં સુધી એ મટીરિયલ છે એક્સેપ્ટ થઈ શકે છે એના ક્રાઇટેરિયા પણ જાણવા જોઈએ ત્યાર પછી ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ રોડ ટુ નો ધ મટીરિયલ સિલેક્શન કન્સ્ટ્રક્શન પ્રોસિજર એન્ડ ક્વોલિટી સ્ટાન્ડર્ડ એટલે કે કન્સ્ટ્રક્શન જે રોડનું કન્સ્ટ્રક્શન કરવું છે એના માટે મટીરિયલ કઈ રીતે સિલેક્ટ કરવું એની કન્સ્ટ્રક્શન પ્રોસિજર કેવી હોવી જોઈએ અને ક્વોલિટી સ્ટાન્ડર્ડ કેવા હોવા જોઈએ એ જાણવા માટે તમારે એનબીસી રિફર કરવા પડે ત્યાર પછી ટુ નો ધ મટીરિયલ સિલેક્શન કન્સ્ટ્રક્શન પ્રોસિજર એન્ડ અધર ડિટેલ ફોર ધ ફાયર રેઝિસ્ટન્સ કન્સ્ટ્રક્શન ઇન ફેક્ટરીઝ એન્ડ રેસિડેન્શિયલ એરિયા એટલે કે રેસિડેન્શિયલ એરિયાની અંદર ફાયર રેઝિસ્ટન્સ થઈ શકે એના માટે મટીરિયલનું સિલેક્શન કન્સ્ટ્રક્શન પ્રોસિજર એ બધી વસ્તુ જાણવા માટે એનબીસી રિફર કરવું જોઈએ અને ત્યાર પછી નવા પ્રકારના બિલ્ડિંગ મટીરિયલ નવી કન્સ્ટ્રક્શન ટેકનિક અને નવા ડિઝાઇન કોન્સેપ્ટ અથવા તો લો કોસ્ટ હાઉસિંગ આ બધી વસ્તુ તમારે જાણવી હોય તો એના માહિતી માટે પણ એનબીસી છે એનો ઉપયોગ અથવા તો રિફર કરવામાં આવતા હોય છે રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે એનબીસી એટલે શું એનબીસી નો જે ફ્યુચરનું બ્રીફ હિસ્ટ્રી શું છે એનબીસી ની અંદર કયા કયા પોઈન્ટ કવર કરવામાં આવે છે ત્યાર પછી નવા એનબીસી ની અંદર કઈ કઈ વસ્તુ એડ કરવામાં આવી છે અને સાથોસાથ એનબીસી નો શા માટે ઉપયોગ કરવો જોઈએ અથવા તો ક્યારે રિફર કરવા જોઈએ આ બધી બાબતોનું ડિસ્કશન કર્યું સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ